સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં જળકુંભી બની સમસ્યા। નદીના 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં જળકુંભી વેલ ફેલાઈ ગઈ છે, જેના કારણે નદીનું સ્વરૂપ બદલાઈ ગયું અને આસપાસના વિસ્તારમાં દુર્ગંધ તેમજ મચ્છરથી ફેલાતા રોગચાળાનો ભય વધી ગયો। સ્થાનિકોમાં ભય અને પ્રશાસન પાસે તાત્કાલિક સફાઈની માંગ છે। સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચેથી વહેતી ભોગાવો નદીમાં છેલ્લા કેટલાક સમયથી જળકુંભી વેલનો પ્રકોપ વધી રહ્યો છે। આ વેલને કારણે પાણી પ્રદૂષિત બન્યું અને દુર્ગંધથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। નાગરિકોએ પ્રશાસન સમક્ષ તાત્કાલિક સફાઈની કામગીરીનો અને ઉકેલની માંગ કરી છે। બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે 757.2 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં સ્વચ્છતા અને પર્યાવરણ સુધારણા માટે 40 કરોડની જોગવાઈ છે। મહાનગરપાલિકા તો કહી રહી છે કે ડ્રેનેજ વ્યવસ્થા સુધાર્યા બાદ ભોગાવો નદીને સાબરમતીની જેમ સ્વચ્છ અને ફરવાલાયક કરવામાં આવશે, પણ ક્યારે થશે તે એક સવાલ છે। નાગરિકોને આશા છે કે આ બજેટમાં ભોગાવો નદીની સફાઈ પણ પ્રાથમિકતા બને અને ઐતિહાસિક નદી ફરીથી સુંદર અને સ્વચ્છ બને। સુરેન્દ્રનગર શહેરની અંદર ભોગાવો નદી આવેલી છે, જે ઘણા ટાઈમ પહેલા ધનજીભાઈ ધારાસભ્ય હતા ત્યારે સાફ કરાવવાની જે તે વખતે શરૂઆત કરી હતી અને સાફે થોડી જાજી થઈ હતી, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે હાલમાં એની નદીની અંદર એટલું બધું પ્રદૂષણ છે કે જેની કોઈ સીમા નથી। પાણી તો ક્યાંય દેખાતું નથી, મચ્છરજન્ય રોગ ફાટી નીકળે એવું છે અને મહાનગરપાલિકા બન્યા પછી કોઈ પણ કામ થતા નથી। આવી રીતે જે કામ સામાન્ય કામ છે આ રહ્યું એમના માટે આ જળકુંભી એટલી બધી થઈ ગઈ છે કે જે ક્યાંય પાણી જ નથી દેખાતું। હવે જે હતું એથી વધારે ખરાબ પોઝિશન થઈ ગઈ છે, તો આ તાત્કાલિક યોજના ધોરણે સાફ કરાવે એવી અમારી માંગણી છે પબ્લિક। સીએમ ડેસ્કમાંથી કલેક્ટરને કહીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ આ ક્યાં સુધીમાં સાફ કરશો, તો એમને ગોળ ગોળ ઉડાવ જવાબ આપ્યો। એટલે સરકારને પણ અત્યારના બેઠેલા અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોય એવું મને લાગી રહ્યું છે। ખરેખર લોકોના આરોગ્ય સાથે મચ્છરોનો એટલો ઉપદ્રવ છે કે લોકોને સ્વાસ્થ્ય સાથે ચેરા થઈ રહ્યા છે અને આખો ભોગાવો લીલી ચાદર થઈ ગઈ। એટલે અત્યારે ખરેખર જળકુંભી કાઢવી ખૂબ જરૂરી છે। મહાનગરપાલિકા બની છે, સરકારે ખૂબ રૂપિયા આપ્યા છે, તો એનો થોડોક ઉપયોગ કરી અને એક નદી ઐતિહાસિક નદીને પવિત્ર અને શુદ્ધ બનાવે એવી અમારી વાત છે। આમાં ભોગાવો નદીમાં ક્યાંક ક્યાંક જે છે એ ખરાબ પાણીનું જે એન્ટ્રી થાય છે, એના માટે અમે નવી ટ્રંક લાઈન નાખવાનું અત્યારે આયોજન કરી દીધું છે।